પછી 135 બેઠકો જે નિર્વિરોધ જીત મેળવી લીધી હતી. ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ બીજી 165 મેળવવામાં આવી હતી અને પછી ઉમેદવારી પત્ર જે પાછા ખેંચવાની હતી એ બધી થઈને લગભગ 700 જેટલી બેઠકો આ રીતે બિનહરીફ કરી દેવામાં આવી હતી. આ કોઈ ગૌરવની વાત નથી, આ તો શરમની વાત છે, કારણ કે લોકોને મત આપવાનો અધિકાર છે એ જ છીનવી લેવામાં આવી રહ્યો છે. મત આપે તો જ એના ઉમેદવારો ચૂંટાય. આપણે જોઈ શકીએ છીએ કે દરેક તસવીરો એવી છે કે જે ભાજપમાં વિરોધ અને વિરોધ ચારે બાજુ દેખાઈ રહ્યો છે અને લોકોએ ત્યાં એના માટે દોડી જવું પડ્યું હતું, કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20, નગરપાલિકામાં 178, જિલ્લા પંચાયતમાં 12 અને તાલુકા પંચાયત 90 ઉમેદવારો ચૂંટાયેલા અગાઉથી જ જાહેર કરી દેવામાં આવ્યા હતા. જે 2021માં જે ચૂંટણી થઈ હતી એમાં 221 બેઠકો થઈ હતી. આ વખતે 700 બેઠકો થઈ હોવાનું ભાજપના પ્રદેશ પ્રમુખે કહ્યું હતું. ઉમેદવાર પત્રો ગુપ્ત સ્થળે લઈ જવા પડે એવી રીતે એમના અપહરણ કરવામાં આવતા હતા. રાજકોટ, કલોલ, નડિયાદ, મોરબી શહેરમાં કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપીને બેસાડી દેવાના તમામ પ્રયત્નો થયા હતા, કારણ કે ભાજપને ભય હતો કે એ આ ચૂંટણી ગુમાવી રહી છે, લોકોનો વિરોધ ચારે બાજુ છે અને એટલા માટે જે 39,387 ઉમેદવારો ઉભા રાખવામાં આવેલા છે એમાંથી ઉમેદવારી પત્રો પણ એ મોટા પ્રમાણમાં રદ કરી દેવાયા હતા. 9,520 ઉમેદવારી પત્રો રદ કરી દેવાયા હતા.